નમસ્કાર મિત્રો, લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. આજે 10 સપ્ટેમ્બર આજના દિન વિશેષ વિશે વાત કરીએ તો આજે જામ રણજીતસિંહજીનો જન્મજયંતિ છે. તેના વિશે મેં તમામ માહિતી લેવાનો પ્રયત્ન કર્યો છે. ઘણી વખત આમાંથી જીપીએસસીમાં પ્રશ્ન આવે છે. આપણે જે દેશી રજવાડા વિશેના પ્રશ્નો આવે છે તેમાંથી ઘણા પ્રશ્નો આમાંથી પૂછાયેલા છે. તો વાત કરીએ. ભારતીય ક્રિકેટ જગતના જાદુગર તરીકે જાણીતા ક્રિકેટર રણજીતસિંહજી વિભાજીનો જન્મ 10 સપ્ટેમ્બર 1872ના રોજ નવાનાગર એટલે કે હાલનું જામનગરના સરોદર ખાતે થયો હતો. તેમનું પૂરું નામ રણજીતસિંહજી વિભાજી જાડેજા હતું. તેમનું હુલામણું નામ જામ રણજી તરીકે તે ઓળખાતા હતા. તેમના પિતાનું નામ જીવનસિંહજી હતું. જામનગરના રાજા વિભાજીએ રણજીતસિંહજીને દત્તક લીધા હતા અને ત્યાર પછી રણજીતસિંહજી વિભાજી તરીકે તેઓ ઓળખાવા લાગ્યા. તેમણે રાજકોટની રાજકુમાર કોલેજમાં માધ્યમિક શિક્ષણ લીધું હતું. તેઓ ટ્રિનિટી કોલેજ કેમ્બ્રિજ જે ઇંગ્લેન્ડમાં આવેલી છે ત્યાંથી તેઓ સ્નાતક થયા હતા. તેઓ વિદ્યાર્થી કાળથી જ ક્રિકેટ, ફૂટબોલ, ટેનિસ જેવી રમતો રમતા હતા. તેઓ પ્રથમ ટેસ્ટ વર્ષ 1896 ઇંગ્લેન્ડ તરફથી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમ્યા હતા. આમ ટેસ્ટ મેચ રમનાર પ્રથમ ભારતીય હતા. આ પ્રશ્ન પૂછાયેલો છે. કોન બનેગા કરોડપતિમાં પણ આ પ્રશ્ન આવેલો છે. તેઓ ટેસ્ટ ક્રિકેટમાં કુલ 307 મેચમાં 62 વખત નોટ આઉટ રહ્યા હતા. તેમણે 72 સદી તેમજ 14 બેવડી સદી સાથે 24,692 રન કર્યા હતા. તેઓ ક્રિકેટમાં લેગ ગ્લાન્સ નામની નવી બેટિંગ શૈલીના પ્રણેતા હતા. તેમણે ક્રિકેટ ક્ષેત્રે વિશ્વ સ્તરે નામના પ્રાપ્ત કરી હતી. તેમના નામ પરથી ક્રિકેટ ક્ષેત્રે વર્ષ 1934થી રણજીત ટ્રોફીનું આયોજન કરવામાં આવે છે. તેમણે ક્રિકેટ પર જ્યુબિલી બુક ઓફ ક્રિકેટ નામનું પુસ્તક લખ્યું હતું. તેમણે વર્ષ 1907માં નવાનગરની રાજગાદી સંભાળી હતી. તેમણે જામનગરને શણગારવાનું કામ હાથમાં લઈ સૌપ્રથમ રસ્તાઓ સુધાર્યા હતા. એક વખત આ પણ પ્રશ્ન પૂછાયેલો છે. તેણે કયા કયા કાર્ય કર્યા હતા. જીપીએસસીની અંદર 4 ઓપ્શન હતા અને એમાંથી કયું કાર્ય નહોતું કર્યું તે ગોતવાનું હતું. અસંખ્ય ઇમારતો બંધાવી જેમાં વિભાવિલાસ, જામવિલાસ, અમરવિલાસ, ઇરવિન હોસ્પિટલ જે હાલમાં ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ તરીકે ઓળખાય છે, સોલેરિયમ, સંજુબા ગર્લ્સ હાઈસ્કૂલ, સુમેર ક્લબ, રેલવે સ્ટેશન, ક્રિકેટ બંગલો, ગરાસિયા બોર્ડિંગ, રણજીત સાગર ડેમ, ઘનશ્યામ બેંક ઉપરાંત 3 બાવલા, 3 પૂતળા જે જામ રાવળ, જામ રણજી અને મોન્ટેગ્યુ વગેરે તેઓ દ્વારા જે છે એનું બાંધકામ થયેલું. તેમણે ભાગ બટાઈ પદ્ધતિને બદલે રોકડ મહેસૂલ લેવાની આધુનિક પદ્ધતિનો પ્રારંભ કર્યો હતો. ખેડૂતોને નિર્દેશન આપવા માટે આધુનિક કૃષિ ફોર્મની શરૂઆત તેમણે કરી હતી. વર્ષ 1916માં ખેડૂતોને કરજમાં રાહત પ્રમાણ આપવા માટે ખેડૂત રાહત ધારો પસાર કરવામાં આવ્યો હતો અને દુષ્કાળમાં રાહત માટે દુકાળ વીમા ફંડની પણ રચના કરી હતી. તેમણે વર્ષ 1918માં વાણિજ્ય અને ઉદ્યોગ ખાતું શરૂ કર્યું હતું. તેમણે બેડી બંદરનો પણ તેમણે ત્યાં વિકાસ કર્યો હતો, જેનું ઉદ્ઘાટન વર્ષ 1926માં સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ કર્યું હતું. વર્ષ 1910 જામનગરથી દ્વારકાની રેલવે સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના સંયોગથી નાખવામાં આવી હતી. તેમણે પોતાના પૂર્વજ જામ રાવળસિંહજીની યાદમાં સ્ટેચ્યુ બનાવ્યું હતું જે જામનગરના રણમલ તળાવ પાસે સ્થિત છે. જામનગરને સૌરાષ્ટ્રના પેરિસ તરીકે તેના દ્વારા જ ઉપમા મળી હતી. આ પણ પ્રશ્ન પૂછાયેલો છે. તેમની સ્મૃતિમાં સરકારે ટપાલ વિભાગ દ્વારા 1973માં ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી. 2 એપ્રિલ 1933ના રોજ જામનગર ખાતે તેમનું અવસાન થયું હતું. ત્યારબાદ વાત કરીએ તો આજે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ.
દર વર્ષે 10 સપ્ટેમ્બરના દિવસે ઇન્ટરનેશનલ એસોસિએશન ફોર સુસાઇડ પ્રિવેન્શન દ્વારા વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસનું આયોજન કરવામાં આવે છે. તેમનો ઉદ્દેશ્ય આત્મહત્યાની પ્રવૃત્તિ રોકવા માટે તથા તે અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટેનો છે. અંદાજે વિશ્વભરમાં લગભગ દર વર્ષે 8 લાખ લોકો આત્મહત્યાથી મૃત્યુ પામે છે. એટલે કે પ્રત્યેક સેકન્ડે એક વ્યક્તિ આત્મહત્યા કરે છે. સૌ પ્રથમ 2014માં WHO દ્વારા વર્લ્ડ સુસાઇડ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો. ભારતમાં આઈપીસી કલમ 309 અનુસાર આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરવો એક ગુનો બને છે. પરંતુ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી 5 ન્યાયાધીશોની ખંડપીઠે 9 માર્ચ 2018ના રોજ કોમન કોઝ નામનો NGO સંસ્થાએ કરેલી અપીલના સીમારૂપ ચુકાદા આપતા જણાવ્યું હતું કે અનુચ્છેદ 21 અંતર્ગત ગરિમાપૂર્ણ જીવવાના અધિકારની સાથે સુપ્રીમ કોર્ટે નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુની મંજૂરી આપી છે. આથી 16 વર્ષ કે તેથી વધુ ઉંમરની વ્યક્તિ પોતાનું લિવિંગ વિલ એટલે કે વસિયતનામું લખી ગંભીર અને અસાધ્ય રોગથી પીડાતી હોય તો ઈચ્છા મૃત્યુની માંગ કરી શકે છે. ત્યારબાદ વાત કરીએ તો ઉત્તર પ્રદેશના પ્રથમ મુખ્યમંત્રી ગોવિંદ વલ્લભ પંતનો આજે જન્મદિવસ. પોતાના સંકલ્પ અને સાહસના કારણે મશહૂર ગોવિંદ વલ્લભ પંત પ્રસિદ્ધ સ્વતંત્ર સેનાની અને ઉત્તર પ્રદેશ રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી હતા. ખાસ યાદ રાખવું, ગોવિંદ વલ્લભ પંતનો જન્મ 10 સપ્ટેમ્બર 1887ના રોજ અલમોડાના ખુંડ ગામમાં થયેલો. વ્યવસાયે તેઓ એક હોનહાર વકીલ હતા ને 1920ના દાયકામાં કાકોરી ટ્રેનની લૂંટ વખતે રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લાહ ખાન અને બીજા ક્રાંતિકારીઓને બચાવવા કોંગ્રેસે તેમને વકીલ બનાવ્યા હતા. આઝાદીની ચળવળમાં તેમણે સક્રિય ભાગ ભજવ્યો હતો. આઝાદી પછી તેઓ ઉત્તર પ્રદેશ રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા અને 1950થી 1954 સુધી તેઓ આ પદ પર રહ્યા હતા. 1955થી 1961 સુધી તેઓ ભારતના ત્રીજા ગૃહમંત્રી બન્યા હતા. હિન્દીને રાષ્ટ્રભાષાનો દરજ્જો આપવા અને જમીનદારી પ્રથાને નાબૂદ કરવામાં એમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. ભારત રત્ન સન્માન એનાયત કરવાનો આરંભ એમના જ ગૃહ મંત્રીત્વ કાળ દરમિયાન જ કરવામાં આવ્યો હતો. તેઓ હજી ગૃહમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળતા હતા ત્યારે જ 7 માર્ચ 1961ના રોજ 74 વર્ષની વયે તેમનું નિધન થયું હતું. મિત્રો, વિડીયો પસંદ આવે તો અચૂક લાઈક કરજો અને કંઈક સૂચન હોય તો કોમેન્ટ દ્વારા જણાવજો. ફરી મળીશું નવા દિન વિશેષ સાથે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.